બેહી રહ્યા છો રે કાકા બે હો અરે માર નામ પોપટલાલ નહીં માર નામ હા પોપટલાલ નામ નહીં હું કીધું અરે મારે તો ઓળિયા મેં આવા જવાનું છે યાર અરે ઓળિયા મેં આવા બસ જવાનું. થઈ ગઈ છે અરે ઓળિયામાં બધા આપણે પહેલું આપણે મારે જ બેહવાનું છે પહેલા હા છો સતુર ભૂવો હસા અરે માર કાકા યાદાશ પાછી આવી જઈશ જતી રહી પણ આવી જઈશ બેહો તાણ એમાં ખાસી બેહો, ખબર બેહારમાં પડે. નાખશે. પેલો માર ખાંગા છે તો એ કોણ હતો એ ખબર નહીં ઓળિયા બેહવાનું છે મારું નામ પોપટલાલ એટલી મને ખબર છે બાકી એ હંગાજી તો હું હતો તું હતો તાણે આ એ જ નહીં આવતું મને ખબર નહીં તારે તમારું નામ શું મારું નામ જીગો છે જીગો એ તો 50% કીધું 50% ફેર પડે વધારે નહીં પડે પણ હા હરી કરવું પડે પેલું ઓળિયામાં તો કરવું મારે જ પડે. પહેલા બેહવાનું છે એ બધું મારા વાંચો નહીં સાંભળી ઓળિયામાં તો હું જ પહેલા બેહ્યો ઓળિયામાં બે હારું છું ને હેલિકોપ્ટરમાં બે હારું છું પણ હાલ હા કહી દો એ બાધા કઈ નાખવી પડે અમારે એક ટ્રેક્ટર ના રે અને એક ટ્રેક્ટર અગરબત્તી શંભુજી વચ્ચે હતા શંભુજીને મળવું પડે કાકા તો એ બે હતા હું આવું હા એ હા બેહો. શંભુજી ચાર પાંચ જ આવતો ત્યાં હા પેલું ફરક પડી ગયો છે ઓહો 11 દાડા પૂરા થઈ ગયા છે ને? આદત પૂરા છે ને આદત ફરક ફેર પડ્યો છે કે? ઓ વકીલ માં તો ઓળી આમ બેહું છે ને મારું નામ પોપટલાલ છે ને એ બધું તો કઈ તો ફેર પડેલો જ કહેવાય કે પડે જ છે. મોનતા કરવી પડે પાછી આપણે પણ એક ટ્રેક્ટર નારેળ એક ટ્રેક્ટર ને એક નારેળ ને અગરબત્તીઓ ટ્રેક્ટર ને એક નારેળ ને એવું બધું છે મળે હા કે લઈ લ્યો એ તો ટ્રેક્ટરમાં નારાયણ મેકી દઈએ છીએ આપણે હાર હેડો તાણ પછી હું બોલાવું એટલે આવો તાણ હાર હું આવું છે રોજ હાર બોલાવો ને હું આવી દઉં ઘેર હા હા તો હો? હાર તાર એક ટ્રેક્ટર નારેળ કેમ કરીને લઈ જાઓ હવે ટ્રેક્ટર પર નારેળ લેવા જવું થાળામાં તો બધું વેચ મારવું પડે પ્લાન કરવો પડે યાદ પ્લાન કરવો પડે એ ભાઈબંધ ભાઈબંધ તો જો લે ઊંઘી ગયો લાગે અલે આ ભાઈબંધ તું ખોલ લે મારા ઘેર અલે 11 દાડા પૂરા છે ને કને દરવાજો ખોલ્યો ખુલ્લો જ હતો ખુલ્લો જ હતો ઓહો હું જ ભૂલી ગયો લાગુ છું બોલો કોઈ આવ્યું નહીં ને ઓહો એ તો પેડા તો હોજ કરવાના છે એ તો પેલી એક બાધા આલી છે છીએ પેડા અલ્યા પેલા એ માથું નતું દુખતું યાર પેલા છોકરાને એ તો પેડા કરી જાય હોજ તને 50 રૂપિયાના પેડા એ જ છે પેલું 1.5 લાખનું વસ્તુ આપવાનું છે ખબર તને આજે આ પેલા પાછળ પેલા લાંબાના ટ્રેક્ટર એ શંભુજીના ભાઈ તાણ ઓહો શંભુજીના ભાઈ ટ્રેક્ટર એ તો નવું લેવા છે શોરૂમમાં સોળવા ગયા છે કો હમણાં શંભુજીના ભાઈ ની તાણે પેલા બે આપણા દશમન ખબર છે કે 11 દાડા પૂરા થઈ છે લે આજે શેમ ભૂલી જઈશ તું છે તો 11 થી 12 થી પણ હું છું આપણે બાધા આલીશ ખબર છે કે એક ટ્રેક્ટર ભરીને નારિયેળ ને એક ટ્રેક્ટર ભરીને અગરબત્તીઓ ઓ ઓલ્યા ખરેખર એક ટ્રેક્ટર નારિયેળ ને એક ટ્રેક્ટર અગરબત્તી હું હાલ જઈને આવ્યો દુકાને જ જોતો એ દુકાન વાળાનું વાત કરીને આવ્યો છું બે દુકાને બીજી ગોમો કીધી છે યાર તું તો તેને થઈ ગયો પોસ દુકાને વાળાને કહીને આવ્યો છું 1.5 લાખનો નારિયેળ હવે લાખ રૂપિયાની અગરબત્તી હલ્યા ગરાક કરી દીધો છે બધો પણ 11 દાડા તો છે પણ પેલા ફરક પાછો પડ્યો દસ જ અહજ પડ્યો છે કીધું તું લ્યા કીધું દવાનું ને દુવાનું બે રાખજે ફરક તો થોડો ઘણો પડ્યો ને આવશી એમ તો વિશ્વા એવો અલવરાયો છે ને એવાનો એટલે આવશી તો ખરા જ એટલે દવાથી તો ફરક પડ્યો છે હા આપણાથી તો કોઈ ના પડો પણ આપણો નારિયેળ નું ટ્રેક્ટર આવી એમ આવશી આવશી એટલે હેડ તું પછી ખાવાનું ખાવાનું તો હું ખાઈને આવ્યો છું અને આજે ભૂખે લાગી નહીં આ 1.5 લાખ રૂપિયા આપવાના લે છે તું બે તાને હા. કરીએ ખાવાનું કરીએ એટલું બધું કરીએ તો આવશી જલ્દી આવ્યો હોત ને તો પેલા દુકાને વાળા પછી દુકાને બંધ કરી દેતી ના લે તો અત્યારે બધે કરી દે તો કાલે પણ હું તો આજ આપણે હારામ હારી કમાણી થઈ જાય હો પાછી ખરેખર તું બે. 11 દાડામાં હો તું બે હા. હું આવું ખરેખર આપ તો બૂટ લાવવા છે આવડા અને બીજો એક આ લુગડો સિલાઈ ગાલો છે બીજો એક જોડ અને પછી ફરવું છે 1.5 લાખ અને ભાઈ બંને બીજી લાખ રૂપિયાની અગરબત્તીઓ કીધી
2.5 લાખ રૂપિયા થઈ જશે આજે ને આજે. પેલા ગામમાં જેટલો ડેરો છે ને હમ. કિલો અગરબત્તીઓ પેલા બાળવીશ પછી દુકાન મળવા જવીશ લ્યા કિલો બાળે છે ને તોય ઘણી બધી. વચ્ચી લ્યા વચ્ચી ભાઈ બંધ ઘણી વચ્ચી અગરબત્તીઓ તો નારેળ ગણો વચ્ચી હેઠી પેલા બે શંભુજી બોલાવતા આઈએ ઓહો ના કા જમીન માં લે આવી રહ્યા જમીનમાં છે અને આ ટ્રેક્ટર આવે એટલે આપણે બોલાવવા પડે એમ. બોલાવવા પડે ટ્રેક્ટર નારેળ અગરબત્તી ખરેખર પોત લાખનું તો ટ્રેક્ટર. 5 લાખ બધું માલ બધું 5 લાખ નો હાલે ના માલ તો જુદો હા. હેડ જે તું હેડ વગર છે મોડું થાય છે યાર અલે તમારા ઈ જ આવતા હતા અમે ચમ હેડો પેલું આપણે તો 11 દાડા પૂરા છે ને. ઓહો જીગો આવ્યો તો મને બોલાવા હું એ જ આવતો હતો એ આવ્યો તો? તાણે કહેવા આવ્યો તો ને જીગો આમ તો જીગો ખરો લ્યા હો કેમ કહો શંભુજી ના બોલે છે કે જમીનમાં હતા લ્યા ઓહો બાપડો શેઠ ઘેર કહેવા આવ્યો એક ટ્રેક્ટર નારેળ એક ટ્રેક્ટર અગરબત્તી કરવાની બધું છે લઈને આવ્યો છે એમ કે આમાં આ તૈયારી છે હેડજો હાર હેડો આમાં આઈ જ અમે જમી. તમારા ઘેર આવતા પણ તમે વળી પેલા થઈ ગયા એટલે મને એ કહીને આવ્યો તો એટલે મૂકી દે સમજાવું તાણે હા આ તો આવશે ખાઈ ના આવ્યા ખાવાનું બાકી છે. હા ખાઈને આવ્યો આ તો વર્ષ અમારે ખાવાનું બાકી છે કે પછી ભેગા ભેગી ખાઈ લેતા હાર હેડો લેવડો સતુરજીને કમાળ ઘણું બધું છો નાખી ગયા છે અલ્યા અર્જુન જીગો તો આવી ગયો છે જીગો આવી ગયો તો અલ્યા બીમાર માણસ હોય તો દુખિયાળું હોય લ્યા બીજા? ઓવે, એનો ઉજાગરો તો હોય શું કેવું? હા મેં તો બેહવા દેતા લાય તો કરી દીધું. કમ્પ્લીટ લાયો બધું હા હા દેખાત નહીં લ્યા. લાયો હલે આવો તો મારે જગ્યા જ નહીં લે બાઈક ને બધું કેટલું પડ્યું છે ઘઉં હું શેલ ને બધું કેટલું પડ્યું છે હોય ને. શેમ કરીને આવો બધું આખું મેલ્યું હે ને કે? ઓવે, આ તો અગરબત્તીઓ ને ટ્રેક્ટર ને બધું હોય તો ના આવક બધું નહીં વાટમાં શોખ મેલીને આવ્યો હા. ઓવે. તું પેલી વાત કરી પેલી દુકાનોમાં સાંજે ફોન કરી દીધા છે હા બધાને ફોન કરી દીધા હું છે. એ વાત કરી છે લ્યા ઓપીને રોડ ઉપર બે દુકાન નહીં નવી બનાવી એને કીધું છે જતો ના લે નારી અગરબત્તી લેવા જો ટ્રેક્ટર હંગાય ટોલું આવી ગયું ખાલી કલટી લાવવાની રહ. થેસર ઘઉં કાઢવાનું એટલે એરંડો લાવવાનું છે પેલું તો ઘઉં સીઝન તો જતી રહી એરંડોનું લાવી દઈએ હા અને કલટી લાવી દઈએ. એટલે શંભુજી હું વાતો કરે છે બે જણા હે ને ગોટા અલ્યા, ઓહો. ખાઈને આવ્યો છું કામ બાકી. ખાઈને આવ્યો છું બધું તમારું કમ્પ્લીટ કરીને આવ્યો છું ને મારા કાકાને ફરક પડી ગયો છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું લઈને આવ્યો છું હા હું નતો કહેતો પણ શંભુજી એક ટ્રેક્ટર એક નારેળ અગરબત્તી બધું લઈને આવ્યો છું હું તો આજે તો કીધું એ પ્રમાણે લાવવું પડે ખરેખર આપણું કોમ થઈ ગયું લે વિચારી દેવું કોમ થઈ ગયું ખરેખર મજા આવી જઈ હવે તો ટ્રેક્ટર ને અગરબત્તીઓ ને બધું લઈને આવ્યો છે. નારિયેળ લઈને આવ્યો આપણે બે અંદર દુબઈ જતું રહું છે. વેચે એટલું બધું તાનો આપણે વેચીને તાર શોખ તો જાવું ફરવા દુબઈ ફરવા જાવું એ બધું ના ઓમ શોખ જે પેલો કી બરફ નહીં પડતો અત્યારે ઉનાળો છે તે ટાટા થઈ ગઈ. હા હમ ઓહ પેલું મહેસાણા એ જવું છે લે વોટર પાર્કમાં મારે તો ના આવું સબ ટાટા પાણીમાં એટલે ચતુર્જી હા બરફ ખો તો તૈયાર તારે અલે એ તો અમારે જવાનું છે કે પ્રવાસ જવાનું છે એટલે પરવા જ જવાનું છે જીગા હતા કાકાને કેટલો ફરક પડે છે? ફરક તો પડી ગયો પડી ગયો છે કે? ફરક પડી ગયો છે. ખાસો ફરક પડે છે એમ તો પેલા હોશ થઈ ગયા છે કમ્પ્લીટ એટલે ફરક પડી ગયો છે ને. બધું કમ્પ્લીટ થઈ ગયું પણ થોડું યાદ શક્તિ આવી છે નોમ યાદ આવી છે ખાલી એવું હા એનું 50% ફરક પડે છે એમ કહો કે યાર તો હું ચિંતામાં પેઈ ગયો તું તાનો 50% ફરક પડી ગયો છે. જો યાદ તો આવી ગયો કે પેલા પેલું આર્યું લઈ લેવાની છે પેલું ટ્રેક્ટર નારિયેળ અગરબત્તી બધું એ લઈ લઈએ છે પણ પેલું યાદ આવી ગયું ને હા. તો ખબર છે કે ટ્રેક્ટર ને નારાય બોજી અને પછી નાખ્યા આવશે આપણા પાસે એટલે યાદ બધું કશું ના આવવું અરે જોઈએ. હું ગશભાઈ કરો છું યાર 50% ફરક પડે છે એમ કે હા. અલ્યા પળો ફરક આ તો હું તો કશે તુરપુવાનું કામ એવું જ છે લે આવું તારી વાત સાચી. લેવો પેલું શું ચાલો પેલું કરી દઈએ આપણે મોનતા હા, બરોબર કરી દઈએ. શું પડીશ બધું ટ્રેક્ટર ને બધું પેલું હું પડી ટ્રેક્ટર લાઈન ઉભું કરીશું ને